નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જૂનાગઢમાં બુરખાધારી ચોર અને પોલીસ વડા સાથે બનેલી ઘટના। જૂનાગઢની આ વાત એ વખતે જૂનાગઢ ઉપર નવાબનું રાજ। નવાબ તો ભોળો ભોળો અને કૂતરાનો ભારે શોખીન। આખો દિવસ કૂતરાનું જ ધ્યાન રાખે। કૂતરા ઉપર તો નવાબને ભારે હેત। કૂતરા કૂતરીના લગ્ન પણ ધામધૂમથી કરાવે। નવાબને આવી ધૂન, રાજનો કારોબાર દીવાન સંભાળે। કારભારું કરે। અમલદારો અને અધિકારીઓ રાજનો વહીવટ રાજના પોલીસ વડા છેલભાઈ। એ વખતની આ વાત। છેલભાઈ જામનગરની નોકરી છોડી જૂનાગઢમાં આવેલા। જૂનાગઢના નવાબે તેને પોલીસ વડા બનાવેલા। છેલભાઈ જે રાજમાં પોલીસ વડા બને તે રાજમાં હરામખોરો હોય, ચોર હોય, લૂંટારા હોય, ડાકુઓનું આવી બને। બાળ દોસ્તો, બુરી સોબતનું પરિણામ બુરું, સારી સોબતનું પરિણામ સારું। એક વખત બુરી આદત પડે પછી એ છૂટે તો બુરી આદત શાની? જૂનાગઢમાં હરામખોરોને છેલભાઈની બીક બહુ લાગે, તો પણ આદત ખરાબ વસ્તુ છે એ છૂટે નહીં। હરામખોરો ડરતા ડરતા પોતાના ખોટા ધંધા કરે। જૂનાગઢમાં દિવસ ઉગે ને ફરિયાદ આવે કે અમારે ત્યાં ચોરી થઈ। બીજો દિવસ ઉગે ને બીજી ફરિયાદ આવે કે અમારે ત્યાંય ચોરી થઈ। આમ રોજ રોજ ફરિયાદ આવવા લાગી। જૂનાગઢમાં રાત પડે ને ચોરી થાય જ। દરેક પોલીસ સ્ટેશનો વાળા સાબદા થઈ ગયા। સાવધ થઈને પહેરો ભરે તોય ચોરી થાય। સવાર પડે ને ફરિયાદ આવે, સાહેબ અમારા ઘરમાંથી ઘરેણા ચોરાયા, રોકડા રૂપિયા ચોરાયા। આમ ફરિયાદ આવે। વાત પહોંચી છેલભાઈ પાસે। છેલભાઈને નવાઈ લાગી, આટલો સખત પહેરો તોય ચોરી? વાત એને સમજાતી નહોતી। વાત સાંભળી થોડો વિચાર કરીને છેલભાઈ બોલ્યા, સારું, હું તપાસ કરાવું છું। છેલભાઈએ તો પોતાના હાથ નીચેના તમામ ફોજદારોને તતડાવ્યા। શું કરો છો? નોકરી કરો છો કે ઊંઘો છો? રાજનો પગાર મફતનો ખાઓ છો? એક ચોર તમારાથી પકડાતો નથી? સૌ ચૂપ રહ્યા। સૌ વાંકમાં હતા। બધાના તાબાના વિભાગમાં ચોરી થઈ હતી અને ચોર પકડાતો નહોતો, એટલે કોઈ છેલભાઈ સામે ચૂં કે ચા કરી શકે એમ હતા નહીં। છેલભાઈ કહે, હવે મારે જ જાતે જ ચોરની તપાસ કરવી પડશે। તમારાથી ભૂંજો પાપડ પણ નહીં ભાંગે। છેલભાઈનો ઠપકો સૌ સાંભળી રહ્યા। છેલભાઈએ ચોરને પકડી પાડવાનું એ નક્કી કર્યું। અને મિત્રો કે છેલભાઈ મક્કમ માણસ, લીધી વાત મૂકે નહીં હો। એના મનમાં આવી જાય કે આમ કરવું છે તો તે કામ કરીને જ જંપે। છેલભાઈ પોતે માનતા હતા કે આપણે રાજનો પગાર ખાઈએ છીએ તો ફરજ બજાવવી પડે, રૈયતનું પૂરેપૂરું રક્ષણ આપવું પડે। બીજે દિવસે છેલભાઈએ પોતાના વિશ્વાસુ બાતમીદારને કામ સોંપ્યું। બાતમીદાર ચોરની શોધ કરવા નીકળી પડ્યો। ખાનગી ડ્રેસ, જાણે પોતે કશું જ જાણતો નથી એમ છુપા વેશે ગામમાં ફર્યા કરે। આખા જૂનાગઢમાં એક જ વાત ચાલે, ચોરની। ચોરે ને ચોટે બસ ચોરની જ વાત। રાત પડે ને સૌ ચિંતામાં મુકાય, ક્યાંક આપણે ઘેર ચોરી ન થઈ જાય। સૌને એક જ ચિંતા, પણ ચિંતા કરવાથી થોડી ચોરી અટકવાની હતી? રાત પડી નથી ને ચોરી થઈ નથી। એક વખતની વાત છે, જૂનાગઢ ઉપર અંધારા ઉતરી ગયા છે। જળ પાન પશુ બધા જ જંપી ગયા છે। આખા દિવસનો થાક ઉતરવા લોકો ઊંઘી ગયા છે। ત્યાં તો બૂમ પડી, ચોર ચોર ચોર! માણસો ભેગા થઈ ગયા। શોર બકોર બોલી ગયો। સૌ દોડ્યા, પણ ભાઈ આ ચોર તો ચાલાક હતો। અંધારામાં જાણે આંખના પલકારામાં ઓગળી ગયો। સૌ જોતા રહ્યા ને ચોર સરી ગયો। કાળો બુરખો ઓઢેલા ચોરને સૌ જોઈ ગયા, પણ ઓળખાયો નહીં। પછી તો ભાઈ એક જ વાત, બુરખાધારી ચોર રાત પડે છે ને ચોરી કરે છે। કોઈ કહે ભૂત હશે, કોઈ કહે પલિત હશે, કોઈ કહે જીનાત હશે। પાછી વાત પહોંચી છેલભાઈ પાસે હો। અને છેલભાઈને ભારે નવાઈ લાગી કે બુરખાધારી ચોર, બુરખો તો ઓરત ઓઢે, ઓરત ચોરી કરે નહીં, ઓરત આવી અંધારી રાતે નીકળે નહીં। છેલભાઈની સમજમાં આવતું નથી, એના મનમાં કોણ હશે? વારંવાર એવો સવાલ થયા કરે છે। બાતમીદાર ગુપ્ત વેશે ફર્યા કરે છે, બધું તપાસ્યા કરે છે। જ્યાં કંઈ વાત થતી હોય ત્યાં બાતમીદાર ઘૂસી જાય છે અને ચોરને શોધવાનું પગેરું શોધે છે। પણ હવે તો બસ એક જ વાત થયા કરે છે, બુરખાધારી ચોર। જ્યાં જુઓ ત્યાં જૂનાગઢમાં એક જ વાત ચાલે, બુરખાધારી ચોર। બીજી વાત સાંભળવા ન મળે। છેલભાઈ ચાંપતી નજર રાખવા માંડ્યા। ગમે તેમ થાય
પણ ચોરને પકડવો જ પડશે. એક દિવસની વાત છે. છેલભાઈ પોતાના બંગલાની ખાટ ઉપર ખટક ખટક ઝૂલી રહ્યા છે. સાંજનો વખત છે. સૌ માણસો પોતાના ધંધા રોજગાર ઉપરથી ઘેર આવી રહ્યા છે. એ વખતે બાતમીદાર આવીને છેલભાઈને સલામ કરી વાત કરી કે સાહેબ, ચોરનો પત્તો મળી ગયો છે. છેલભાઈ કહે, ખૂબ સારા સમાચાર કહેવાય. આખા જુનાગઢની ઊંઘ હરામ કરાવનાર કોણ છે? પેલો બાતમીદાર કહે, સૌનો મળત્યો છે. સૌને સિનેમા મફત બતાવે છે. છેલભાઈ કહે, એમ? બાતમીદાર કહે, હા સાહેબ, બાતમી પાકી છે. છેલભાઈ કહે, એ શું ધંધો કરે છે? બાતમીદાર કહે છે, સાહેબ, ધંધો નથી કરતો, પણ અડધી રાત સુધી નોકરી કરે છે. છેલભાઈ કહે, નોકરી કરે છે? બાતમીદાર કહે, સિનેમાના થિયેટર ઉપર ડોરકીપર છે. છેલભાઈ કહે, ક્યાં આગળ? બાતમીદાર કહે, કાળવા ચોકમાં. રાતના 1 વાગ્યે છૂટે છે અને 1 વાગ્યે ચોરી કરીને ઘેર જાય છે. ચોરી કરતા પહેલા એની થેલીમાંથી કાળો બુરખો કાઢે છે. એ બુરખો પહેરીને અંધારામાં કોઈના ઘરમાં ઘૂસે છે અને જે હાથમાં આવે એ લઈને કાળો બુરખો ઓઢી અંધારામાં લોપ થઈ જાય છે. છેલભાઈ ચોરની ચાલાકી જોઈને તાજબ થઈ ગયા. છેલભાઈએ બાતમીદારને પૂછ્યું, નામ શું? એનું બાતમીદાર કહે, એનું નામ છે પૂંજો ચાંદ. પૂંજો ચાંદ સૌ ઉપરી અમલદારનો માનીતો છે. સૌ ઉપરી અમલદારના બૈરી છોકરાને મફત સિનેમા બતાવે છે. સૌની સગવડ સાચવે છે. એટલે પૂંજો ચાંદ સૌનો માનીતો છે. છેલભાઈ બાતમીદારની વાત સાંભળી લીધી. પછી બોલ્યા, આજે મને પૂંજા ચાંદને બતાવજે. બાતમીદાર કહે, ભલે સાહેબ. જુનાગઢ ઉપર રાતના અંધારા ઉતરવા માંડ્યા. અડધી રાત પસાર થવાને થોડી વાર છે. એવે વખતે છેલભાઈ પોતાના 2 વિશ્વાસુ માણસોને લઈને સાદા ડ્રેસમાં નીકળ્યા. જઈને એક ગલીમાં છુપાઈ ગયા. સિનેમાનો શો છૂટ્યો. માણસો પગપાળા સાયકલ ઉપર પોતપોતાને ઘેર જવા લાગ્યા. સિનેમાના દરવાજા બંધ થયા. સિનેમા ચલાવનાર માણસો પણ ઘેર જવા નીકળ્યા. અને પૂંજો ચાંદ નીકળ્યો એવા છેલભાઈ ચોર પગલે પાછળ પાછળ ચાલવા લાગ્યા. એક અંધારી ગલી આવતા પૂંજા ચાંદે થેલીમાંથી કાળો બુરખો કાઢ્યો અને માથે ઓઢ્યો. પગથી તે માથા સુધી પૂંજો ચાંદ બુરખામાં ઢંકાઈ ગયો. કોઈ ઓરત ચાલી જાય છે એમ જાણી એ રોન ફરતી પોલીસ પણ એને બોલાવે નહીં. પૂંજો ચાંદ એક ઘરની બારીના સળિયાવાળી અંદર ઘૂસ્યો. અંદરથી ચોરી કરી જેવો એ બહાર નીકળ્યો એવો છેલભાઈએ પડકાર કર્યો, ખબરદાર, એક ડગલું ચાલ્યો છે તો ગોળી મારીશ. બોલીને છેલભાઈએ પિસ્તોલ તાકી. પૂંજા ચાંદે તો પહેલા રોફ માર્યો. કોણ છો તું, મને રોકનાર? છેલભાઈ કહે, તારો કાકો છેલ શંકર હો. છેલભાઈનું નામ સાંભળતા જ પૂંજા ચાંદના મોતિયા મરી ગયા. એ ધ્રુજવા લાગ્યો. છેલભાઈના પગમાં પડીને કરગરવા લાગ્યો. છેલભાઈએ તેને પકડીને ઊભો કરી કહ્યું, યા છે ચોરીનો મુદ્દામાલ. પૂંજો કહે, મારે ઘેર. છેલભાઈ કહે, ચાલ કાઢી દે બધો માલ. પૂંજો ચાંદ છેલભાઈને ઘેર લઈ ગયો અને ચોરીનો બધો જ માલ એ ટપોટપ છેલભાઈ પાસે હાજર કર્યો. છેલભાઈ કહે, પૂંજા ચાંદને મારશો નહીં. મુદ્દામાલ હાજર કરી દીધો છે, પણ એને જેલમાં પકડીને લઈ જાઓ. છેલભાઈ પૂંજા ચાંદને પુરાવી દીધો અને જુનાગઢની પ્રજા પૂંજા ચાંદની ચોરીના ત્રાસમાંથી એ મુક્ત થઈ. બાળ દોસ્તો, આનું નામ એ પોલીસ અમલદાર. પ્રજાનો પગાર ખાનાર પોલીસ અમલદાર, પ્રજાને રક્ષણ આપવા રાત દિવસ તૈયાર રહે, એનું નામ ખરો અમલદાર. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ભવાની.